મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ થઈ છે। કોંગ્રેસે માંડવિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। માંડવિયાએ ખાસ કરીને જે અલગ અલગ જગ્યાએ જે નિવેદન આપ્યા છે તેને લઈને આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ થઈ છે। કોંગ્રેસે આ ફરિયાદ છે માંડવિયા વિરુદ્ધ દાખલ કરાવી છે। માંડવિયાએ વંથલી માર્કેટ યાર્ડમાં સભા કરી હતી। કેતન ઓઝા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। કેતન, આખરે જણાવશો કયા પ્રકારનું નિવેદન કર્યું હતું જેના કારણે આચારસંહિતાની ફરિયાદ નોંધાઈ? જે પ્રીતિ ચોક્કસ કે પહેલા તો એ જણાવી દઉં કે ગત રોજ જે વંથલી માર્કેટિંગ યાર્ડમાં સભા યોજાઈ હતી તે માર્કેટિંગ યાર્ડ છે તે સરકારી પ્રોપર્ટી કહેવાય છે, તેમાં સભા યોજવી તે આચારસંહિતા ભંગની ફરિયાદ તે અંગે દાખલ કરવામાં આવી છે। ખાસ કરીને જે સભા યોજાય છે તે પ્રાઇવેટ સભા કરવાની હોય છે, પરંતુ જે સરકારી મિલકતનો ઉપયોગ કરવાનો હોય છે ત્યારે આચારસંહિતા લાગુ પડ્યા બાદ તે સરકારી મિલકતનો ઉપયોગ કર્યો છે તે મામલાની લઈને જૂનાગઢના જિલ્લા મહામંત્રી કોંગ્રેસના છે વીટી સિડા તેના દ્વારા છે તે આચારસંહિતા ભંગની ફરિયાદ વંથલી માં દાખલ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને જે દાખલ કરવામાં આવી છે તેમાં 300 માણસ જેટલા લોકોને જમણવાર પણ ગોઠવવામાં આવ્યો હતો, જે સરકારી મિલકતમાં ગોઠવવામાં આવ્યો હતો તેવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે। જી આભાર કેતન તમામ વિગતો માટે।